વિદ્યાર્થી મિત્રો, પ્રેમધારા શિશુ વિહાર એના હાઈસ્કૂલ તરફથી હું પટેલ અશોક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળ તત્વ વિષયમાં પ્રકરણ નંબર 4 એટલે કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠનનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આ પ્રકરણનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। એટલે કે અત્યાર સુધી મેં તમને આ પ્રકરણમાં જે અભ્યાસ કરાવ્યો તે ટોપિક બોર્ડ એક્ઝામ માટે, ફર્સ્ટ એક્ઝામ માટે અને સેકન્ડ એક્ઝામ માટે। એટલે અત્યાર સુધી મેં તમને જે ચલાવ્યું છે એ જ તમારે 3 પરીક્ષામાં રિપીટ થાય। આજનો જે ટોપિક છે તે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યુનિટ ટેસ્ટમાં અને આના પછીનું જે પ્રકરણ ભાગીદારી પેઢીનો પ્રવેશ અને એના પછીનું જે છઠ્ઠું પ્રકરણ છે ભાગીદારીનો નિવૃત્તિ, તો પ્રવેશ અને નિવૃત્તિ માટે આ પ્રકરણ એટલે કે આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે। આ સિવાય વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં મોટા દાખલા પૂછાશે નહીં, પરંતુ યુનિટ ટેસ્ટ માટે અને આવનાર પ્રકરણ માટે આ ટોપિક તમારે સમજવો ખૂબ જ જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સ્વાધ્યાયમાં, અને આ દાખલો સમજવા માટે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ચોપડી ફરજિયાત હોવી જોઈએ। જ્યારે પણ હું તમને દાખલો સમજાવું ત્યારે તમારે દાખલાની રકમમાં ધ્યાનમાં લેવાનું છે। તો આ દાખલો સમજવા માટે મેં તમને ગઈકાલે પુનઃ મૂલ્યાંકન ખાતા વિશે થોડી માહિતી આપી હતી, એટલે કે એના થિયરીના કેટલાક ટોપિક અને પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો। જો વિદ્યાર્થી મિત્રો એ વિડીયો તમે જોયો હોય તો જ તમારે આ દાખલો સમજવામાં સરળતા રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીએ અને આ દાખલાની સાથે સાથે હું તમને ઘણા બધા મુદ્દા સમજાવીશ, એટલે એક જ દાખલામાં તમને આ ટોપિક સરળતાથી સમજાઈ જાય। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ચોપડીમાં ધ્યાન આપી શકો છો। તો ચેપ્ટર નંબર 4માં સ્વાધ્યાયમાં તમે જોશો તો દાખલા નંબર 11, તો હું દાખલા નંબર 11ની રકમ વાંચું છું। આ દાખલો વિદ્યાર્થી મિત્રો સમજવા માટે જેમ તમે ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો સમજ્યા એ જ રીતે સમજવાનું। સૌપ્રથમ તમે કાચા સમયમાં નીચે હવાલા આપેલા હશે અને એ હવાલાના આધારે તમારે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા અને પાકું સર્વે તૈયાર કરવાનું રહેશે। તો આ દાખલામાં કયા ફોર્મેટ તૈયાર કરવાના, કઈ રીતે ખબર પડે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કદાચ આ પ્રકરણનો દાખલો પૂછાય તો તમને નીચે લખેલું જ હશે કે ભાઈ પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો, જેમ તમે વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતું તૈયાર કરો છો એમ નફા નુકસાન ખાતાની જગ્યાએ તમારે બનાવવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું। જેમ તમે વાર્ષિક હિસાબોમાં ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતાને ચોક્કસ નિયમના આધારે બનાવો છો એમ ભાગીદારના મૂડી ખાતા હોય તો મૂડી ખાતા, ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતા અને છેલ્લે પાકું છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં 3 જ ખાના બનાવવાના। પુનઃ મૂલ્યાંકન ખાતું, જો મૂડી ખાતું બનાવવાનું હોય તો મૂડી ખાતું, અને મૂડી ખાતું ના બનાવવાનું હોય તો ચાલુ ખાતું। મૂડી ખાતું અને ચાલુ ખાતું ક્યારે બનાવવાનું એ આપણને ખબર છે, અને પછી પાકું છે। એટલે આ 3 ફોર્મેટના આધારે દાખલો છે વિદ્યાર્થી। તો હવે હું દાખલા નંબર 11ની રકમ વાંચું છું। તમારી પાસે ચોપડી ફરજિયાત હોવી જોઈએ અને ચોપડીના આધારે આ દાખલો સમજાય। તો હવે આપણે આ દાખલાની શરૂઆત કરીએ। તો હેડિંગમાં વિદ્યાર્થી મિત્રો એ કહેવા માંગે છે 3 ભાગીદારો છે, મંજુ, પ્રભા અને મીના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। એમનું શરૂઆતનું એટલે કે એમના નફા નુકસાનનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો 5:3:2 છે। એટલે હેડિંગમાં જે નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે એના આધારે તમારે નફો કે નુકસાન વેચવાનું હોય। ત્યારબાદ નફા નુકસાનનું પ્રમાણ એમને બદલેલ છે, તો બદલેલું પ્રમાણ છે 3:2:1। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે નવું પ્રમાણ આવ્યું એટલે કે બદલેલું પ્રમાણ આવ્યું એને ધ્યાનમાં લેવું નહીં। બસ આના આધારે વિદ્યાર્થી મિત્રો તેમની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પાકું સર્વેયું તૈયાર કરો। ચાલુ ખાતું, મૂડી ખાતું તો આપણને એવું ના કે ચાલુ ખાતું મૂડી ખાતું બનાવો, પણ આપણને ખબર છે કે જો દાખલામાં ચાલુ ખાતાની વિગત હોય, ચાલુ ખાતાની બાકી હોય તો ચાલુ ખાતા બનાવવાનું પડે, અને મૂડી ખાતાની સીધી બાકી પાકા સર્વેમાં બતાવવાની હોય, અને જો ચાલુ ખાતાની બાકી ના હોય તો આપણે મૂડી ખાતા બનાવીએ છીએ। તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રકરણ નંબર 2માં ખ્યાલ જ છે। હવે આગળ વધીએ। હવે તમે જોઈ શકો છો ચોપડીમાં
કાચું સરવૈયું, તો એમાં તમને આપેલું છે અને એના નીચે હવાલા છે વધારાની માહિતી. તો જેમ આપણે પાકા વાર્ષિક હિસાબોમાં આગળ વધીએ છીએ તેમ આમાં આગળ વધીશું. તો સૌપ્રથમ પહેલાં વધારાની વિગતો એટલે હવાલા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી નજર ચોપડીમાં પહેલો હવાલો છે, જમીન મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવી દઉં કે ગઈકાલે મેં તમને પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો સમજાવ્યો. તો આ પ્રકરણમાં તમારે જે નમૂનો નવો છે, જેમ વેપાર ખાતું આપણને ખબર છે, નફા નુકસાન ખાતું ખબર છે, નફા નુકસાન ફાળવણી ખબર છે, એ જ રીતે આ પ્રકરણમાં મુખ્ય મુદ્દો છે પુનઃ મૂલ્યાંકન ખાતું. તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો મેં તમને સમજાવ્યો છે. આ દાખલો સમજવા માટે ફરી એકવાર ટૂંકમાં સમજાવી દઉં. જો તમારી મિલકતોમાં ઘટાડો થતો હોય અને જો દેવામાં વધારો થતો હોય તો તેની વિગત હંમેશા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપો. આ સિવાય વધારાના હવાલા જેમ કે ચૂકવવા બાકી કોઈ ખર્ચ હોય તો એની વિગત પણ નફા નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. એ જ રીતે જો તમારી મિલકતમાં વધારો થતો હોય અને દેવામાં ઘટાડો થતો હોય તો એની વિગત તમારે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપવી. તો આ ફોર્મેટ મેં તમને ગઈકાલે સમજાવેલ છે. તો હવે આગળ વધીએ. તો પહેલો જવાબ વિદ્યાર્થી મિત્રો, જમીન મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે. 25% વધારો એટલે કેટલો વધારો? તો એના માટે તમારે પાકા સભ્યમાં તમે જોઈ શકો છો, જમીન મકાન તમને આપેલું છે. કેટલું છે? તો જમીન મકાન 1 લાખ ચોપડીમાં જોઈ શકો છો. 1 લાખના કેલ્ક્યુલેટરની ઉપયોગથી જો મળી આવડતું હોય તો બહુ સારું. 1 લાખના 25% કરશો એ જ તમારો વધારો. તો કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 25,000. આ તમે જોઈ શકો છો. તો મિલકત છે અને વધારો છે, તો મિલકતનો વધારો જેટલો થયો એટલો તમારે પુનઃ મૂલ્યાંકન જમા લખી દેવાનો. જમીનમાં વધારો એવું લખો તો પણ ચાલે, અથવા જવાબ જમીન ખાતે લખો એવી વિગત લખો તો પણ. કેટલો વધારો? 25,000. હવે વિદ્યાર્થી મિત્રો, હવાલાની આપણે કેટલી અસર આપીએ છીએ? 2. તો એની બીજી અસર તમે જાણો છો, જમીન મકાન ક્યાં આવે? તો પાકા સમિયામાં મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ તમે જોઈ શકો છો, જમીન મકાન કેટલા? 1 લાખ. અને એમાં કેટલો વધારો? જેમ ઘસારો વિદ્યાર્થી મિત્રો હોય એમ વધારો છે. તો વધારો પ્લસ થાય, ઘટાડો માઇનસ થાય. તો વધારો 25,000. 1 લાખ પ્લસ 25,000 એટલે થયા 1,25,000. આ તમે બહાર મૂકી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ હવાલો પૂરો થાય છે. એના પછી બીજો હવાલો તમે જોઈ શકો છો, ફર્નિચરની કિંમત 10% ઘટાડવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા ખાસ સમજવાનું વિદ્યાર્થી મિત્રો, વાક્ય રચના સમજો. કેટલા? ફર્નિચરની કિંમત 10% થી ઘટાડવાની. થી આવા બધા શબ્દો, આના પછી પણ ઘણા બધા શબ્દો આવશે. 10% થી ઘટાડવાની, એનો મતલબ વિદ્યાર્થી મિત્રો બીજી વાક્ય રચના, ફર્નિચરમાં 10% ઘટાડો કરવાનો છે. એવો જ વિદ્યાર્થી મિત્રો અર્થ કરવાનો. જ્યારે આવું કીધું હોય 10% થી ઘટાડો, 10% થી વધારો, તો એમાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો જેમ તમને અગાઉનો પહેલો હવાલો તો એ જ પ્રમાણે, તો તમે અંદર દાખલામાં જોઈ શકો છો ફર્નિચર કેટલું છે? તો ફર્નિચર વિદ્યાર્થી મિત્રો 30,000 છે. તો બસ 30,000ના 10%, જેમ પહેલો હવાલો કર્યો એ જ રીતે 10% થી 10% વધારવાનો. આવો વાક્ય રચના હોય. પહેલા 10% કરો વિદ્યાર્થી મિત્રો, કેટલા થયા? તો 30,000ના 10% 3,000. હવે ફર્નિચરમાં ઘટાડો કયો છે? તો ફર્નિચર મિલકત થઈ, તો મિલકતમાં ઘટાડો ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો? પુનઃ મૂલ્યાંકન ઉધાર. તો લખી દેવાનું ફર્નિચર ખાતે 3,000 રૂપિયા ઘટાડો જોઈ શકો છો. ફર્નિચર મિલકત કહેવાય. તેની બીજી અસર પાકા સંખ્યામાં મિલકત લેવા બાજુ તમે જોઈ શકો છો. ફર્નિચર 30,000 માઇનસ ઘટાડો કેટલો? જો વધારો હોય તો પ્લસ કરો અને વધારો હોય તો પ્લસ કરો અને ઘટાડો હોય તો માઇનસ કરો. તો અહીંયા ફર્નિચર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 30,000. 30,000માંથી 3,000 રૂપિયા બાદ કર્યા એટલે આપણને કેટલા મળ્યા? 27,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ હવાલો અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ ત્રીજો હવાલો, યંત્રોની કિંમત 80% રાખવી વિદ્યાર્થી મિત્રો. તો તમે અંદર જોઈ શકો છો, યંત્રો અંદર તમને આપેલા છે 50,000.
50,000 યંત્રો તમને આપેલા છે અને એમાં તમને એવું કહેલું છે કે યંત્રોની કિંમત 80% રાખવી. 80% રાખવી એનો મતલબ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા એવું તમને કહેલું છે કે વધારો ઘટાડો? તો ના, 80% રાખવી એટલે એની બજાર કિંમત, એટલે પાકા સળિયામાં એ કિંમત લઈ જવાની. 80% રાખવી એટલે તમારી જાતે એવું સમજી લેવાનું કે 50,000 વિદ્યાર્થી મિત્રો છે તમારી યંત્રોની કિંમત, ચોપડી કિંમત, એના તમે 80% કરો એટલે કેટલા થયા? 8 × 40,000 રૂપિયા તમારે ચોપડે લાવવાના છે. તો આના ઉપરથી તમને ખબર પડી જાય કે તમારી 50,000 રૂપિયા ચોપડી કિંમત હતી અને બજાર કિંમત કેટલી રાખવાની? 40,000. તો આનો ડિફરન્સ જોઈ શકો છો, વધારો છે કે ઘટાડો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઘટાડો દેખાય છે. તો આ રીતે પણ વધારો ઘટાડો હોઈ શકે. તો પહેલી એન્ટ્રી તમે અહીંયા આપી શકો છો. પહેલા યંત્રો 50,000 માઇનસ આનો ડિફરન્સ જે આવ્યો એટલો વધારો છે કે ઘટાડો? તો ઘટાડો. તો 10,000 રૂપિયા ઘટાડો તો કેટલા વધ્યા? 40,000. તો તમે જોઈ શકો છો 50,000 80%, તો 40,000 ચોપડી લાવી દીધા આવી ગયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો યંત્રોમાં ઘટાડો. તો યંત્રો કેટલા ઘટ્યા? 10,000 રૂપિયા. તો 10,000 રૂપિયા મિલકત હોવાથી યંત્રોમાં ઘટાડો થશે. પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ 10,000 રૂપિયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પણ હવાલો પૂર્ણ થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથો હવાલો, આખર સ્ટોકની ચોપડી કિંમત બજાર કિંમત કરતા 5,000 વધુ છે. વાક્ય રચના સમજો વિદ્યાર્થી મિત્રો. આખર સ્ટોકની ચોપડી કિંમત બજાર કિંમત કરતા કેટલી છે? 5,000 વધુ. ચોપડી કિંમત હંમેશા બજાર કિંમત કરતા વધુ હોય તો એનો અર્થ એમ સમજવાનું કે એટલો મિલકતની કે દેવામાં ઘટાડો કહેવાય. વિદ્યાર્થી મિત્રો હંમેશા આપણે વધારો ઘટાડો છે ના આધારે સમજવાનું હોય. આ 50,000 આપણી કઈ હતી? જેમ કે મેં તમને અગાઉનો હવાલો સમજાવ્યો યંત્રનો. તો યંત્રમાં 50,000 ક્યાં હતા? આપણા દાખલામાં ચોપડી કિંમત પાકા સરવૈયામાં હતા, તેને ચોપડી કિંમત કહેવાય. હવાલામાં જે કિંમત આપી હતી 80% રાખવાની એ કહેવાય બજાર કિંમત. તો આ બેમાંથી વિદ્યાર્થી મિત્રો જે સમજો બજાર કિંમત વધારે હોય તો એનો મતલબ વધારો કહેવાય. જો ચોપડી કિંમત કોઈ પણ દેવા કે મિલકતની વધારે હોય તો એનો મતલબ કહેવાય ઘટાડો. તો તમારી વાક્ય રચના એ કરવાની છે કે શું વધારે છે? તો ચોપડી કિંમત. તો ચોપડી કિંમત વધુ છે એનો મતલબ તમારી મિલકત ઘટે છે. એટલે ખરેખર આખો સ્ટોક કેટલો હતો? 40,000. અને એમાં ઘટાડો કેટલો કહેવાય? 5,000 નો ઘટાડો સમજવાનો વિદ્યાર્થી મિત્રો. ચોપડી કિંમત કરતા બજાર કિંમત કરતા ચોપડી કિંમત 5,000 વધુ છે એનો મતલબ એવું કહી શકાય કે 5,000 નો શું થયો? ઘટાડો થયો. 40,000 માંથી 5,000 બાદ કરીએ એટલે તમારો ખરેખર આખા સ્ટોક કેટલો આવ્યો? 35,000 રૂપિયા. આખા સ્ટોક મિલકત કહેવાય અને 5,000 નો ઘટાડો થયો એટલે વિદ્યાર્થી મિત્રો એની અસર આવશે બીજી પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. સ્ટોક ખાતે અથવા આખા સ્ટોકમાં ઘટાડો શબ્દ ગમે તે કેટલો? 5,000 રૂપિયા. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના સમજો. તમને એવું લાગે છે કે મિલકતમાં વધારો થયો? વધારો નહીં, તમને એવું કહે છે બજાર ચોપડી કિંમત બજાર કિંમત કરતા વધુ છે એટલે ઘટાડો. એવું તમને કીધું હોય બજાર કિંમત ચોપડી કિંમત કરતા વધુ છે તો વધારો. હંમેશા વધારો ઘટાડો હવાલાના આધારે, બજાર કિંમતના આધારે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે બજાર કિંમત ઓછી છે અને ચોપડી કિંમત વધુ છે એટલે વિદ્યાર્થી મિત્રો ઘટાડો કહેવાય. તો આ હવાલો પણ પૂર્ણ થાય છે. ત્યારબાદ પાંચમો હવાલો, દેવાદારો પર 2500 ગાલખાત અનામતની જોગવાઈ રાખવાની. વિદ્યાર્થી તો અંદર તમે દેવાદાર જોઈ શકો છો. દેવાદારો તમને આપેલા છે 25,000 અને એના પછી લખ્યું છે ગાલખાત અનામત 1,000 બાદ કરીને 12 મૂક્યા છે 24,000. તો વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયામાં તમને આ રીતે જે આપણને આપેલું છે તમે જોઈ શકો છો. દેવાદારો 25,000 એમાંથી ગાલખાત અનામત કેટલી બાદ કરેલ છે? 1,000 રૂપિયા. તો ખરેખર આપણા દેવાદારો કેટલા સમજવાના? 25,000. તો પહેલી એન્ટ્રી તમે પાકા સરવૈયામાં મિલકત લેણામાં આપી દો 25,000
અને એમાંથી બાદ કરવાની ગાલખાત અનામત. તો આ વિદ્યાર્થી મિત્રો ગાલખાત અનામત હવાલાની જેટલી આપી હોય એ બાદ કરવાની પાકા સળિયામાં. તો કેટલી છે? 2500. તો અહીંયા 2500 બાદ કરવાના, ભલે ત્યાં 1000 રૂપિયા રહ્યા, 25,000 માંથી 2500 બાદ કરો એટલે કેટલા વધ્યા? 22,500. ત્યારબાદ ગાલખાત અનામતની બીજી અસર. ગાલખાત અનામત એક દેવું અથવા જોગવાઈ શબ્દ કહી શકાય. તો દેવું અથવા જોગવાઈ હંમેશા બરોબર છે વધારા ઘટાડા તરીકે સમજ, આપણે દેવા તરીકે સમજીએ. તો ગાલખાત અનામત જો દેવું હોય અને એમાં ઘટાડો હોય તો ક્યાં આવવું જોઈએ? જમા. અને વધારો હોય ક્યાં આવે? ઉધાર. તો અહીંયા વધારા તરીકે છે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે? તો તમે અહીંયા હવે જોઈ શકો છો ગાલખાત અનામતની ચોપડી કિંમત કેટલી છે? 1000 રૂપિયા. અને હવાલામાં કેટલી આપણને આપેલી છે? 2500. તો આ ચોપડી કિંમત 1000 કહેવાય અને આ 2500 રૂપિયા બજાર કિંમત કહેવાય. તો વધારો છે કે ઘટાડો? વધારો. તો 2500 માંથી 1000 રૂપિયા બાદ કરો એટલે ડિફરન્સ તમારો જે આવ્યો એ તમારો ગાલખાત અનામતનો વધારો 1500 રૂપિયા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગાલખાત અનામતની એન્ટ્રી કરી. તો આ વારો પણ પૂર્ણ થાય. એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો વારો, લેણદારોમાંથી 3000 લેણદારને હવે નાણાં ચૂકવવાના નથી. તમારી પાસે જે લેણદારો છે એમાંથી તમારે કેટલા એને નહીં ચૂકવવાના? 3000. એટલો મતલબ લેણદારમાં ઘટાડો. વિદ્યાર્થી મિત્રો લેણદારનો આ પ્રકરણમાં હવાલો હશે એના પછી 5મા કે 6ઠ્ઠા પ્રકરણમાં લેણદારનો આવો કોઈ હવાલો હશે. તો આ રીતે જ હશે, આટલા ચૂકવવાના નથી. એટલે એનો મતલબ એમ કે લેણદારોમાં એટલો ઘટાડો, લેણદારો દેવું કહેવાય. તો સીધો ઘટાડો અહીંયા ડાયરેક્ટ બતાવી શકો છો. દેવામાં ઘટાડો ક્યાં આવે? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા. લેણદારમાં ઘટાડો 3000 અને પાકા સળિયામાં એની બીજી અસર લેણદારો દેવું કહેવાય. તો લખવાના લેણદારો 40000 આપણને આપેલા છે. પાકા સળિયામાં તમે જોઈ શકો છો 40000 માઈનસ કેટલો ઘટાડો થયો? 3000. તો 12 કેટલા મૂકવાના? 37000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પણ હવાલો પૂર્ણ થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લો હવાલો, બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવા બાકી છે. તો બેંક લોન વિદ્યાર્થી મિત્રો તમને આપેલી છે, પાકા સળિયામાં જોઈ શકો છો. તો અહીંયા મેં તમને સમજાવેલ છે. આ તમે વાર્ષિક હિસાબોમાં ભણેલા છો એટલે સરળતાથી કેલ્ક્યુલેટરથી ગણતરી કરી શકો છો. તો બેંક લોન કેટલી આપેલી છે? 30000 રૂપિયા. 30000 ના કેટલા ટકાની લોન છે? 12%. તો વિદ્યાર્થી મિત્રો પહેલા કેલ્ક્યુલેટરની મદદથી તમે 30000 ગુણ્યા 12% કરશો એટલે 3600 રૂપિયા મળશે. ત્યારબાદ તમને હવાલામાં એવું કહેલું છે કે 3 માસનું વ્યાજ બાકી છે. તો 3600 ગુણ્યા 3 ભાગ્યા 12 આપણે જાણીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો. ફરીથી 30000 ગુણ્યા 12%. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે રકમ મળે એના ગુણ્યા 3 ભાગ્યા 12 એટલે વિદ્યાર્થી મિત્રો વ્યાજ કેટલું મળશે? 3 માસનું ચૂકવવા બાકી વ્યાજ 900 રૂપિયા. તો બેંક જે પણ વ્યાજ બાકી હોય એ ચૂકવવા બાકી ખર્ચ કહેવાય. ચૂકવવા બાકી ખર્ચની તમે પુનઃમૂલ્યાંકનનો નમૂનો જુઓ તો એ ક્યાં હશે? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો લખી દેવાનું બેંક લોનનું વ્યાજ કેટલું? 900. ત્યારબાદ બીજી અસર, બેંક લોન એક દેવું કહેવાય. એની બીજી અસર આવશે પાકા સળિયામાં મૂડી દેવા બાજુ. તમે જોઈ શકો છો કઈ રીતે એન્ટ્રી આપણે આપેલી છે. બેંક લોન 30000 અને કોઈ લોન બાકી હોય તો એમાં એડ કરીને મૂકી શકો છો પ્લસ વ્યાજ 900. એટલે ટોટલ કેટલું થયું? 30900. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલામાં ટોટલ 7 હવાલા હતા અને 7 હવાલા પૂર્ણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે જેમ વાર્ષિક હિસાબોમાં હવાલા પૂર્ણ થાય એટલે પછી આપણે શું કરીએ છીએ? કાચા સળિયાની એક અસર આપીએ છીએ. બસ એ જ રીતે હવે આ પાકા સળિયામાં એટલે કે કાચા સળિયામાં જે વિગત બાકી રહી એની એક અસર આપતા જઈશું. તો હવે તમે જોઈ શકો છો તેમાં મૂડી દેવા બાજુ તો પહેલા આપી છે મૂડી ખાતાની બાકીઓ. તો મૂડી ખાતાની બાકીઓ 3 જોઈ શકો છો. આ સિવાય દાખલામાં ચાલુ ખાતાની બાકીઓ આપી છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે દાખલામાં ચાલુ ખાતા અને મૂડી ખાતાની બાકી હોય તો આપણે મૂડી ખાતાની જગ્યાએ કયું ખાતું બનાવીએ છીએ? ચાલુ ખાતું. એટલા માટે ચાલુ ખાતું બનાવીએ અને મૂડી ખાતાની બાકી સીધી ક્યાં મૂકી દઈશું? પાકા સળિયામાં મૂડી દેવા બાજુ. તો લખીશું મૂડી ખાતાની બાકી M1 P અને M2. M1 અને M2 એટલે વિદ્યાર્થી મિત્રો M1 મંજૂર માટે છે અને M2 મીના માટે છે અને P આપણને ખબર છે પ્રભા. તો M1 એટલે મંજૂરી 1,50,000 મૂડી ખાતાની બાકી આપણને આપેલી છે.
પ્રભાની 40,000 અને એમ એટલે મીનાની આપણને આપી છે 30,000. ત્રણેયની મૂડી ખાતાનું ટોટલ કરીશું એટલે 12 મુકાશે 2,20,000. ચાલુ ખાતું બનાવવાનું છે એટલે મૂડી ખાતાની ડાયરેક્ટ બાકી મુકાશે. એના પછી ચાલુ ખાતાની બાકી. તો ચાલુ ખાતાની બાકી વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો એ પણ મૂડી દેવા જ બાજુ આપેલી છે ત્રણેયની. એટલે મૂડી દેવા બાજુ એટલે જમા હોય તો જમા જ ચૂકવાની હોય અને મૂડી ચાલુ ખાતાની તો ઉધાર પણ હોય અને જમા પણ હોય. પણ અહીંયા બધાની જમા છે એટલે સીધું જ લખી દેવાનું ચાલુ ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. M1 ની એટલે કે મંજુની 10,000, P ની તમે જોઈ શકો છો પ્રભાની 20,000 અને M2 એટલે મીના એની આપણને આપેલી છે 9,000 રૂપિયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજી વિગત છે 12% બેંક લોન. તો બેંક લોન વિદ્યાર્થી મિત્રો હવાલામાં આપણે લઈ લીધું એટલે ધ્યાનમાં લેવાશે નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લેણદારો. તો લેણદારનો પણ હવાલો હતો એ પણ એન્ટ્રી આપણે કરી લીધી. ત્યારબાદ દેવી ઊંડી. તો દેવી ઊંડી આપણે કેટલી આપી છે 10,000. તો મૂડી દેવામાં દેવું હોવાથી મૂડી દેવામાં લખી દઈશું દેવી ઊંડી 10,000. હવે વિદ્યાર્થી મિત્રો મિલકત લેણા બાજુ જઈશું. મિલકત લેણા બાજુ પહેલી વિગત છે જમીન મકાન. તો એ પણ હવાલો તો આવી ગયો. એના પછી યંત્રો એ પણ હવાલો હતો એ પણ આવી ગઈ એન્ટ્રી. ફર્નિચર એ પણ હવાલો હતો એ પણ એન્ટ્રી આવી ગઈ. ત્યારબાદ રોકાણો. તો રોકાણો આપણને આપેલા છે 50,000. તો રોકાણો મિલકત કહેવાય. તો મિલકત લેણા બાજુ લખી દઈશું રોકાણો 50,000 રૂપિયા. એના પછી આખા સ્ટોક. આખા સ્ટોકનો પણ વિદ્યાર્થી મિત્રો હવાલો હતો એ પણ આવી ગયો. ત્યારબાદ દેવાદારો. દેવાદારોનો પણ હવાલો હતો એ પણ આવી ગયો. ત્યારબાદ લેણી ઊંડી. તો લેણી ઊંડી 5,000 આપણને આપી છે. તો લેણી ઊંડી પણ મિલકત કહેવાય. તો મિલકત લેણા બાજુ લખી દઈશું લેણી ઊંડી 5,000. અને છેલ્લી વિગત રોકડ શિલક 40,000. તો એ પણ મિલકત કહેવાય. તો એ પણ લખી દઈશું મિલકત લેણામાં રોકડ શિલક 40,000. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારો દાખલો અહીંયા મેં સંપૂર્ણપણે પૂર્ણ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ હવાલા અને એની એક અસર આપ્યા બાદ ખાતા બંધ કરીએ છીએ. તો હવે આપણે ખાતું પહેલું કયું બંધ કરીશું? તો જે પહેલું બનાવ્યું હોય એ પહેલા બંધ કરીશું. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં તમે જોઈ શકો છો તમે નજરથી તમને ખબર પડી જવી જોઈએ કે કઈ બાજુ ટોટલ વધુ છે. તો જમા બાજુ ટોટલ વધારે છે કેટલું 28,000. આ 28,000 માંથી ઉધાર બાજુ 3,000, 10,000, 5,000, 1,500, 900 બાદ કરીશું એટલે 7,600 તમને જે નફો મળ્યો એને કહેવાય પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો. ટૂંકમાં નફો લખો તો પણ ચાલે પણ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીએ છીએ એટલે શબ્દ વ્યવસ્થિત આપણે બોલવું હોય સમજવું હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો. હવે વિદ્યાર્થી મિત્રો જેમ નફા નુકસાન ફાળવણી ખાતામાં નફો કે ખોટ વેચીએ છીએ તેમ અહીંયા પણ નફો તમારે વેચી દેવાનો. તો એના માટે તમને અગાઉ મેં તમને પ્રમાણ કહેલું છે. કયું પ્રમાણ છે? તો 5:3:2 લખેલું છે. 5:3:2 જૂના પ્રમાણમાં નવા નહીં. 5:3:2 માં તમે 7600 રૂપિયા વેચશો તમને આવડે છે વિદ્યાર્થી મિત્રો. એટલે એમ પણ એટલે મંજુને મળશે 3800 રૂપિયા. ત્યારબાદ P એટલે કે પ્રભાને મળશે 2280 અને M2 એટલે મીનાને મળશે 1520. આ નફો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે વહેંચણી પાત્ર નફો તમે ક્યાં લઈ જતા હતા ક્રોસ એન્ટ્રી? જો ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતાની જમા બાજુ અને મૂડી ખાતું બનાવે તો મૂડી ખાતાની જમા. બસ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તો એ જોઈ શકો છો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો ચાલુ ખાતાની જમા બાજુ લાયા. M1 નો 3800, P નો 2280 અને M2 નો 1520. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થયું. હવે આપણે જોઈશું ચાલુ ખાતું. તો ચાલુ ખાતામાં પણ વિદ્યાર્થી મિત્રો જમા બાજુ ટોટલ વધારે છે. તો જમા બાજુ પહેલા આપણે જોઈશું M2 નું એટલે કે મીનાનું ટોટલ. તો મીનાનું તમે જોઈ શકો છો 9,000 અને 1520 એટલે 10,520. એની જમામાંથી ઉધાર રકમ બાદ કરીએ તો ઉધાર બાજુ કોઈ વિગત જ આપી નથી એટલે જવાબ એનો 10,520. એ જે P એટલે પ્રભાનું. તો પ્રભાનું પણ જમા ટોટલ વધારે છે એનું ટોટલ થયું 22,280. જમામાંથી એનું ઉધાર રકમ બાદ કરીશું તો ઉધાર એની રકમ કોઈ નથી એટલે જવાબ એનો 22,280. ત્યારબાદ M1 એટલે કે મંજૂર તમે જમા બાદ ટોટલ કરશો એટલે મળશે 13,800. 13,800 માંથી એની ઉધાર રકમ બાદ કરશો એટલે એ પણ કોઈ રકમ આપણને આપેલી એટલે 13,800 એનો જવાબ મળશે. આ ત્રણે ત્રણ આપણને જે જવાબ મળ્યા વિદ્યાર્થી મિત્રો એને તમે કહો છો બાકી આગળ લઈ ગયા. ત્રણેયનો જવાબ ઉધાર બાજુ મળ્યો એટલે ક્રોસ એન્ટ્રી જશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ.
લખવાનું ચાલુ ખાતાની બાકી M1 A અને M2 ત્રણે ત્રણની જે બાકી મળી એ મૂકીને બાર સરવાળો કરીને મૂકી દેવાનું 44600. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પાકું સરવૈયું. તો પાકા સરવૈયામાં તો તમને ખબર છે કે મૂડી ખાતાની કે ચાલુ ખાતાની બાકી મળી જાય અને એની વિગત મૂકી દો એટલે છેલ્લે તમારે મૂડી દેવા અને મિલકત તેના બાજુનું ટોટલ કરી દેવાનું અને બંને બાજુ સરભર થવું જોઈએ એટલે અહીંયા ટોટલ થશે 344,500. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પ્રકરણમાં પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, ચાલુ ખાતા અને પાકું સરવૈયું એક સાથે કઈ રીતે બનાવાય એ આપણે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો આમાં કેટલાક અગત્યના મુદ્દા પણ સમજવાના છે. જો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને વધારાનું એવું પણ કહી શકે. હવે એની વધારાની સૂચના એ છે આ દાખલામાં કે વધારાના હવાલા અને પાકા સરવૈયાના આધારે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરી તમારા ચોપડે આમ નોંધ તૈયાર કરો. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં ઘણીવાર એવું પણ પૂછાય છે કે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યા પછી તરત આમ નોંધ તૈયાર કરવાની, ચાલુ ખાતા કે પાકું સરવૈયું નહીં બનાવવાનું. એટલે કે પાકું સરવૈયું બનાવવાનું ના કીધું હોય તો ચાલુ ખાતું, મૂડી ખાતું કે પાકું સરવૈયું બનાવવાનું ના હોય. ફક્ત એવું કહ્યું હોય પુનઃમૂલ્યાંકન ખાતું બનાવી આમ નોંધ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? તો આમ નોંધ હું તમને મોઢે જ સમજાવી દઉં છું અને તમને સરળતાથી આવડી જશે. ખાલી તમારે અહીંયા ધ્યાન આપવાનું. તો પુનઃમૂલ્યાંકનના આધારે જ વિદ્યાર્થી મિત્રો આમ નોંધ કરવાની. આમ નોંધ તમારે અહીંયા જેટલી વિગતો દેખાય છે એની જ આમ નોંધ કરવાની. અને તમે આમ નોંધ બહુ સારી રીતે ધોરણ 11માં અભ્યાસ કર્યો છે. તો હેડિંગ આપી દેવાનું. તમે ફોર્મેટ બનાવો કે ના બનાવો વાંધો નહીં. તો પુનઃમૂલ્યાંકન બનાવ્યા પછી આમ નોંધ કરવાની. અને એના માટે તમે ખતવણી ભણી ચૂક્યા છો. ખતવણી આવડે એટલે આમ નોંધ આવડે. તો તેના ઉધારમાંથી વિગત લઈ લઈએ. પહેલી વિગત કઈ છે? ફર્નિચર ખાતે. તો ફર્નિચર ખાતે અહીંયા વિગત ક્યાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. એટલે આમ નોંધ શું થાય? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર એ ફર્નિચર ખાતે જમા. ફર્નિચર ખાતે જમા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ આપી છે એન્ટ્રી? ઉધાર. તો એનો મતલબ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ તે ફર્નિચર ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો જો તમારે બધી જ મિલકતોની અલગ અલગ આમ નોંધ આવી ના કરવી હોય તો તમારે એક જોઈ લેવાનું કે અહીંયા મિલકતો કઈ કઈ છે? ફર્નિચર, યંત્રો અને સ્ટોક. આ ત્રણ મિલકતો છે. તો એની એક જ આમ નોંધ તમે કરી શકો. ત્રણ ક્યાં છે? તો પુનઃમૂલ્યાંકન ઉધાર બાજુ. તો લખવાનું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે, તે યંત્રો ખાતે, તે સ્ટોક ખાતે. ફર્નિચર ખાતે 3000 મૂકો જમા, યંત્રો ખાતે 10000 જમા મૂકો અને સ્ટોક ખાતે 5000. ત્રણે ત્રણનો તમે સરવાળો કરશો વિદ્યાર્થી મિત્રો એટલે 18000 તમારી ઉધાર બાજુ. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 18000, તે ફર્નિચર ખાતે 3000, તે યંત્રો ખાતે 10000, તે સ્ટોક ખાતે 5000. થઈ ગઈ આમ નોંધ વિદ્યાર્થી મિત્રો. અહીંયા ત્રણ તમે આમ નોંધ કરો તો તમારે અલગ અલગ કરવી પડે. અહીંયા સંયુક્ત આમ નોંધ કરો તો પણ ચાલે. તો અહીંયા આમ નોંધ તમને ખ્યાલ આવી ગયો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એના પછી વિગત છે ગાલખાત અનામત. તો ગાલખાત અનામતની પણ અલગ એન્ટ્રી કરવાની. મિલકત હોય, કોઈ દેવા હોય તો એની તમે એક સાથે કરો તો ચાલે. ગાલખાત અનામત તમને ક્યાં દેખાય છે? પુનઃમૂલ્યાંકન ઉધાર. તો ફરીથી એની આમ નોંધ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાત અનામત ખાતે 1500 રૂપિયા. આમ નોંધ થઈ ગઈ. એના પછી કઈ રીતે દેખાય છે? બેંક લોન વ્યાજ. તો એની પણ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે બેંક લોનના વ્યાજ ખાતે 900 રૂપિયા. આ પણ આમ નોંધ થઈ ગઈ. પછી વિદ્યાર્થી મિત્રો નફો અથવા ખોટ હોય તો એની આમ નોંધ છેલ્લી કરવી. એટલે હાલ 3600 ની આમ નોંધ રહેવા દીધી. હવે આ બાજુ આવી જઈએ જમીન ખાતે. તો જમીન કઈ બાજુ દેખાય છે? પુનઃમૂલ્યાંકન જમા. તો આમનો શું થશે? તો જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. થઈ ગયું 25000 રૂપિયા. ત્યારબાદ લેણદાર ખાતે. તો ફરીથી લેણદાર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. કેટલા? 3000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતે પુનઃમૂલ્યાંકનમાં જેટલી પણ વિગત હોય એ તમારે લઈ લેવાની. એટલે તમારી બધી જ આમ નોંધ આવી જાય. ત્યારબાદ એક વિગત તમારી રહી નફો.
તો અહીંયા નફો તમને મળ્યો તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મળ્યો તો એની પણ આમ નોંધ આપણને ખબર છે. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે 3 ભાગીદાર ખાતે તે M1 ખાતે એટલે કે M1 ના મૂડી કે ચાલુ ખાતે એવું લખવાનું. M1 ના મૂડી કે ચાલુ ખાતે તે P ના મૂડી કે ચાલુ ખાતે તે M2 ના મૂડી કે ચાલુ ખાતે જે રકમ આપણને આપેલી છે 3822 15 અને 76 રૂપિયા પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. ફરી એકવાર નફો કે ખોટ હોય વિદ્યાર્થી મિત્રો તો ફરી એકવાર પુનઃમૂલ્યાંકન ઉધાર બાજુ નફો મળ્યો તો પુનઃમૂલ્યાંકન ઉધાર બાજુ 76 લખો 7600 લખો તે M1 ના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા 3800 રૂપિયા, P ના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા 2280 અને M2 ના મૂડી કે ચાલુ ખાતે 1520. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બસ પુનઃમૂલ્યાંકન ખાતું તમને આવડે એટલે એના આધારે જે આપણે ધોરણ 11 માં ખતમણીનો અભ્યાસ કર્યો છે એના આધારે તમારે આમ નોંધ કરી દેવાની. આના સિવાય વિદ્યાર્થી મિત્રો એક બે વિગત હોઈ શકે તો એ કઈ તો એ પણ તમારે આ દાખલામાં સમજી લેવાની છે. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો હવે આના પછી તમારે લેસનમાં વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 13 એ તમારે લેસનમાં ગણવાનું છે. તો એમાં એક બે વિગત વધારે આવશે. તો તમે આ જ ચેપ્ટરમાં તમે એકત્રિત નફો અને એકત્રિત ખોટની આમ નોંધ ભણી ચૂક્યા છો. ઉદાહરણ નંબર 10 અને દાખલા નંબર 12 જો આ તમે જોશો તો બે ત્રણ વિગતો તમને વધારે સમજવાની થશે. તો એકત્રિત નફો એટલે હું તમને વિગત સમજાવું છું. સામાન્ય અનામત ખાતે જો તમને યાદ હોય તો મૂડી અનામત ખાતે નફા નુકસાન કારીગર નફા નુકસાન વળતર ફંડ ખાતે રોકાણ વળતર ભંડોળ ખાતે આ સિવાય નફા નુકસાન ખાતાની જમા બાકી. તો વિદ્યાર્થી મિત્રો આ જે વિગત હું બોલ્યો એ બધો એકત્રિત નફો અથવા અનામત કહેવાય. જેમ તમે નફો અહીંયા વેચ્યો એમ આ વિગતો પણ જો તમને દાખલામાં આપેલી હોય અને એ વિગત હંમેશા મૂડી દેવા બાજુ જ હોય. ફરી એકવાર સામાન્ય અનામત હોય, મૂડી અનામત હોય, રોકાણ વળતર ભંડોળ હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, આ વિગતો હંમેશા મૂડી દેવા બાજુ તમારે દાખલામાં આપેલી હોય તો એ તમારે ચાલુ ખાતાની જમા બાજુ અથવા મૂડી ખાતા બનાવે તો મૂડી ખાતાની જમા બાજુ વેચવા. જેમ તમે વાર્ષિક હિસાબોમાં પ્રકરણ નંબર 1 માં મૂડી ખાતાની ચાલુ ખાતા બનાવ્યા એમાં જે વિગતો હતી એ રીતે અહીંયા એક બે વિગત વધશે વિદ્યાર્થી મિત્રો. બનાવવાનું તો એ જ રીતે. તો એ વિગતો જો જમા બાજુ હોય તો નફા તરીકે ચાલુ ખાતા કે મૂડી ખાતામાં જમા બાજુ વેચવાની. જો વિદ્યાર્થી મિત્રો આમાંથી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે જો એ તમને દાખલામાં મિલકત લેણા બાજુ આપી હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કહેવાય અને એક ખોટ કહેવાય. તો એ તમારે વેચવી પડે મૂડી ખાતાની ઉધાર કે ચાલુ ખાતાની ઉધાર બાજુ. આ વિદ્યાર્થી મિત્રો મેં તમને મોઢે એક્સ્ટ્રા સમજાવ્યું પરંતુ જો તમે દાખલો ગણશો દાખલા નંબર 1 તો તમને સરળતાથી ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ દાખલો સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.